હવે તો આમાં વાવ્યું શું હોય હે તો એમને માલ્યો જારો તું ખરાબ ના કરી નાખ જો આખા ગામની ઠંડી અમારા ભાઈ ને પડે રહી અમારા ભાઈ એમ લાગે કાશ્મીર થી આયા બતાવતા રાગુ ચોરી છુપી થી એને વિડીયો લઉં રહ્યો એને ખબર નથી સો હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છે સન્ડે અને પ્લસ આજે છે અમાસ અને વેપારી મંડળ વિરાણી મોટી એમ નિર્ણય લીધો હતો કે અમાસના દિવસે બધી દુકાનો બંધ રાખવાની છે. એવો કાલે મારા ફ્રેન્ડે મને કીધું, એમના પપ્પા દ્વારા મેસેજ મળ્યો હતો. તો હવે આપણે જોવાનું કે અગર એ લોકો આગળ ફ્રી રાખશે તો આપણે આજે ક્યાંક તો જવાનું થશે. શાયદ તો ધેણુદર તો કહેતા હતા. જોઈએ હવે પછાણા મળશું ત્યારે ખબર પડશે કે શું આયોજન આજનું કરવાનું હોય. તો જો ઓલરેડી 4:30 વાગી ગયા અને મને નથી લાગતું કે હવે કોઈ ફરવા જવાનો પ્લાન બને, કેમ કે અગર પ્લાન બનતો તો 3-3:30 વાગે ફોન આવી ગયો હોત, પણ કોઈ બી ફ્રેન્ડ્સનો ફોન આવ્યો નથી. અને હવે આપે ફોન કરીને બધાને સ્ટેશને બોલાવી અને જોઈ કે શું કરતા હતા આટલા ટાઈમ સુધી, કે આરામ કરતા હતા. ઘણા દિવસો પછી એની છૂટી મળી હતી એટલા માટે. બંધ ધારો ભાઈ વાહ જે બાત. ઓય બારે આવો, બારે આવો. હા પહોંચ્યા. હું તો ઉઈ ગયો તો અહીંયા કીધું કે કકડ કરીને. તો જો ગાઈઝ લોક આપણો જવાનો પ્લાન હતો ધેણુદર, પણ એ પ્લાન કેન્સલ થઈ ગયો અને અમે લોકો અહીંયા અત્યારે મેહુલભાઈની વાડીએ, કેમ કે આ ભાઈને અહીંયા પહોંચાડવાનું હતું ડીઝલ એટલા માટે. પણ આપણે ટ્રેક્ટર તો દેખાતો નથી ક્યાંય, ટોલી પડી ટ્રેક્ટર નથી દેખાતો. હવે તો આમાં વાવ્યું શું હોય હે તો એમને માલ્યો જારો તું ખરાબ ના કરી નાખ એમ. અરે એ તો કહું એ બધા નાના એમ જ જારો પછી ખબર પડી નુકસાન થઈ ગયું. તમારા કરતા આંકલા સારા ખાય તો જાય. तो इधर चाय बनी थी देखो, है ना, ये सबूत है. चलो आ साइड तो रायडो है, पण आ साइड है एड़ा. અને એડાના જે કહેવાય ને દાણા એ બધા એના જેવા લાગે કે જાણે કોરોના વાયરસ ન હોય. જો સેમ આવા જ કોરોના વાયરસ હતા ને આનો લુક બી સેમ જ છે. કોરોના વાયરસની ખેતી. અહીંયા છે વાડીનો કુંડ, એકચ્યુઅલી જ્યાંથી પાણી વાડીના અંદર સપ્લાય થાય. અને નાના છોકરાઓ માટે સ્વિમિંગ પુલ. ઓહ પાણી તો ઘણું બધું હોય યાર, ગોડે સુધી નહીં પહોંચે બંધ એટલા માટે. અહીંયાથી પાણી આવે ને અહીંયાથી જાય. અને આપણે થોડો ઘણો નાસ્તો લઈ આવ્યા હતા અને ચાલુ બી કરી નાખ્યું. તમે ખાઓ ન ખાઓ મને દઈ દો બસ, મને દઈ દો બસ. આપણે લઈ આવ્યા હતા દાબેલી. હે હા ભલે. ચલો નાસ્તો થયો ખતમ ને હવે અહીંયાથી જવાનો સમય થઈ ગયો છે, કેમ કે જવું છે નખત્રાણા. અમારે યોગેશભાઈને થોડું ઘણું કામ હે. એક વાત તો સમજ જ ના પડી કે જે ટ્રેક્ટરમાં ડીઝલ નાખો તો એ ડીઝલ તો આપણે ભર્યો જ નહીં. અને આ કેન અહીંયા જ રહી ગયો, એ શાયદ ઘરે લઈ જવાનો હશે. તો જો રાતનું આપણું જમવાનું થઈ ગયું અને આજે ફરી પાછા ફ્રેન્ડ્સ લોકોએ ક્રિકેટનો ટર્ફ બુક કર્યું. આપણે ફરી પાછી ક્રિકેટ રમવા જવીએ. હાલાકી આપણી ઈચ્છા નથી, પણ તેમ છતાંય ઘણી બધી ફોર્સથી આપણે જવું પડશે. ઘણા બધા કહેલા કે ભાઈ હાલું જ પડશે, પ્લેયર ખૂટેરા. હા ભલે અમે હારી જશું, જે થશે એ ભલે. તો અમે રસ્તામાં જેમ તેમ આવ્યા ને જે ઠંડી પડી ભાઈ ગજબ. હમણાં તો ઠીક, ચલો હવે રિટર્ન જશું ત્યારે શું હાલત થશે એ જોવાની વાત. હાથ હજુ આમાં તરતર કાપેરા. રન સો હેલો ગુડ મોર્નિંગ અગેન. આજે છે બીજો દિવસ અને આજે આપણે જાઉં તું લગ્નમાં. તો કાકા કાકીને રાખવી ગયા લગ્નમાં, બાકી હું ને મારા ઘરે જઈ. સાચું કહું તો હું એને લગ્નમાં થાકી ગયો જઈ જઈને, લગ્નનું જમીને થાકી ગયો. તો મેં કીધું મારા માટે ઘરે બનાવી જજો. તો હવે કાકી ઘરે જમવાનું બનાવી ગયા, આપણે ઘરે જ જમશું. ને લગ્નમાં હવે જવાની ઈચ્છા નથી. કાકાના ફ્રેન્ડના દીકરાના કે હું તો કંઈક લગ્ન હે નખત્રાણા તો હવે એ તો શાયદ બપોરે આવશે યા તો પછી ડાયરેક્ટ સાંજે આવશે. આખા દિવસનો કાર્યક્રમ એ મામેરો ને માંડવા ને એ બધું હશે, પણ આપણી ઈચ્છા નથી એટલે આપણે નથી ગયા.
અને એક વાત એ કે નવેમ્બર મહિનામાં જેટલા બી લગ્ન થયા હતા ને એમાંથી ગણખેરા લગ્ન બહારથી જે આવેલા લોકો હતા ને એમને જ કર્યા હતા. બાકી કચ્છના લોકો તો અખાત્રી છે કે ઉનાળાનો સમયગાળો હોય ને એમાં લગ્ન થાય ને. હવે ટ્રેન્ડ જે છે એ ચેન્જ થારો. પહેલાં ઉનાળામાં જે લગ્ન થતા એ લોકો હવે શિયાળામાં શિફ્ટ થવા લાગી ગયા. ઘણા બધા લગ્ન હવે શિયાળામાં થાય. શું રીઝન ખબર નહીં, પણ એ હવે ચેન્જીસ જોવા મળે રહો. તો ઓકે ગાઈઝ, આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. અને અહીંયા સુધી વિડીયો જોયો તો લાઈક કરજો, નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ટાટા, બાય બાય એન્ડ ટેક કેર. તો કચ્છના બહારથી જોતા લોકો દાબેલી, કચ્છની દાબેલી જોઈને પેટ ભરી લો અને અમે લોકો ખાઈને ભરી લઈ.